ઓમ તત્સત પરમાત્માએ સદગુરુ મહારાજનો જય. હવે જોઈએ વેદાંત મત મુજબ ચૈતન્ય, જાતિ અને જીવ. જોઈએ તો ચૈતન્ય વેદ મત મુજબ 7 પ્રકારે વિભાજિત કરેલ છે. એટલે કે 1. ઈશ્વર ચેતન અર્થાત માયા વિશિષ્ટ ચેતન. નંબર 2. જીવ ચેતન અર્થાત અવિદ્યા વિશિષ્ટ ચેતન. નંબર 3. શુદ્ધ ચેતન અર્થાત ઉપાધિ વગરનું ચેતન, નિરુપાધિક એમ. નંબર 4. પ્રમાતા ચેતન એટલે અંતઃકરણ અવિચ્છિન્ન ચેતન, જુદું નહીં એમ. નંબર 5. પ્રમાણ ચેતન, એટલે કે ઇન્દ્રિય દ્વારા શરીરથી બહાર નીકળી ઘટાદી વિષય પર્યંત પહોંચેલી જે વૃત્તિ એ પ્રમાણ ચેતન કહેવાય છે. જેમ પાતાળનું પાણી બોરના પાઇપ દ્વારા ક્યારામાં પહોંચે, ખેતરમાં પહોંચે એટલે એવું લાગે એ પ્રમાણ ચેતન કહેવાય છે. એ વૃત્તિ અવિચ્છિન્ન ચેતન પ્રમાણ ચેતન છે. નંબર 6. પ્રમેય ચેતન. તો પ્રમેય એટલે પદાર્થ, ઘટ વગેરે એ વિષય અવિચ્છિન્ન ચેતન, જે જુદું ન હોય તે. હવે નંબર 7. પ્રમા ચેતન. તો ઘટ વગેરે વિષયના આકારે થયેલી અર્થાત પદાર્થના આકારે થયેલી જે વૃત્તિ તે પ્રમા છે. એ વૃત્તિ અવિચ્છિન્ન ચેતન અથવા તેમાં પ્રતિબિંબ થાય એ પ્રતિબિંબિત ચેતન પ્રમા ચેતન કહેવાય છે. એને પ્રમિતિ ચેતન અથવા ફળ ચેતન પણ કહેવાય છે. હવે જોઈએ જાતિ. તો અનેક ધર્મોમાં, અનેક આશ્રયોમાં અનુગત જે એક ધર્મ એ જાતિ અથવા અનેક વ્યક્તિઓમાં સમવાય સંબંધે કરીને રહેનારો એ જ જે નિત્ય ધર્મ છે એ જાતિ કહેવાય છે. અથવા પદાર્થમાં ભાવરૂપ સામાન્યપણે રહેલો ધર્મ. જેમ ઘટમાં એટલે ઘડામાં ઘટત્વ, પટમાં એટલે વસ્ત્રમાં પટત્વ, એનો પટ. એને જાતિને સામાન્ય કહેવામાં આવે છે. હવે જાતિ 2 પ્રકારે હોય, જે પર અને અપર તથા વ્યાપ્ત અને વ્યાપક એમ 2 પ્રકારની હોય છે. હવે જોઈએ આપણે તો પર જાતિ એટલે જેમ ઘડો છે એવી બધી જગ્યાએ અનુગત જે સત્તા છે એને ન્યાયમત દ્વારા શ્રેષ્ઠ જાતિ કહેવામાં આવે છે. અપર જાતિ એટલે સત્તાથી જુદી. ઘટત્વ એટલે ઘડો વગેરે, ઘડાનું તત્વ ઘડો વગેરે જાતિને ન્યાયમતમાં અપર જાતિ કહેવામાં આવે છે. હવે જોઈએ વ્યાપ્ત જાતિ. તો ન્યૂન દેશવર્તી જે જાતિ છે તે વ્યાપ્ત જાતિ છે. અમુક જગ્યા પૂરતી હોય તે વ્યાપ્ત જાતિ છે. જેમ કે મનુષ્ય જાતિ અંતર્ગત, એમાં બ્રાહ્મણત્વ, ક્ષત્રિયત્વ, શૂદ્રત્વ, વૈશ્યત્વ વગેરે જે જાતિ છે એને વ્યાપ્ત એટલે વ્યાપીને રહેલી જાતિ કહેવાય છે. હવે વ્યાપક જાતિ તો અધિક દેશમાં એટલે મોટા ભાગના ભાગમાં સ્થિત જે જાતિ તે વ્યાપક જાતિ કહેવાય છે.
જેમ કે બ્રાહ્મણત્વ વગેરે વ્યાપ્ત જાતિથી અધિક દેશમાં સ્થિત મનુષ્યત્વ જાતિ છે એ વ્યાપક જાતિ કહેવાય છે. હવે જોઈએ કે જીવ. તો જીવના વેદાંત મત મુજબ 3 વિભાગ એટલે 3 પ્રકાર કયા છે. 1. પારમાર્થિક જીવ, જેને સાક્ષી ચેતન કહેવામાં આવે છે. નંબર 2. વ્યવહારિક જીવ, એટલે કે સાભાસ અંતઃકરણ રૂપ જીવ. હવે નંબર 3. પ્રાતિભાષિક જીવ. તો સાભાસ અંતઃકરણ રૂપ વ્યવહારિક જીવમાં અધ્યસ્થ સપનકાળનો જીવ, જેને પ્રાતિભાષિક જીવ કહેવામાં આવે છે. સત્તા અનુસાર હવે જીવન મુક્ત ન 5 પ્રયોજન એટલે હેતુ. જો કે જીવન મુક્તિ જ્ઞાનીને તો સિદ્ધ છે જ, તો પણ અહીં જીવન મુક્તિ શબ્દ વડે જીવન મુક્તિના વિલક્ષણ એટલે જુદા આનંદની અવસ્થા પંચમ આદિ ભૂમિકા સમજવાની છે. 5 સુધી 5મી ભૂમિકા. એનું પ્રયોજન અર્થાત ફળ 5 પ્રકારનું છે. આ જીવન મુક્તિનું ફળ 5 રીતે છે, 5 પ્રકારનું. તો પહેલું જોઈએ જ્ઞાન રક્ષા. જો કે એકવાર થયેલા દ્રઢ બોધનો નાશ થતો નથી, એથી જ્ઞાન રક્ષા સ્વતઃ સિદ્ધ છે. જ્ઞાન પોતાનું સ્વરૂપ છે એ સ્વયં સિદ્ધ છે જ. તો પણ અહીં નિરંતર બ્રહ્માકાર વૃત્તિની સ્થિતિ એ જ્ઞાનની રક્ષા, એ શબ્દનો અર્થ જ્ઞાન રક્ષા એવો અર્થ થાય છે. નંબર 2. તપ, એટલે મન અને ઇન્દ્રિયોની એકાગ્રતા અથવા શરીર વાણી અને મનનો સંયમ, એને તપ કહેવાય છે. હવે ત્રીજો નંબર વિસંવાદા ભાવ. તો જલ્પ તથા વિતંડાવાદનો અભાવ છે, એને વિસંદા ભાવ કહેવાય છે. હવે દુઃખની નિવૃત્તિ. તો પ્રત્યક્ષ દુઃખની નિવૃત્તિ એને દુઃખની નિવૃત્તિ કહે છે. હવે સુખ પ્રાપ્તિ. તો નિરાવરણ, કોઈ આવરણ નહીં, પરિપૂર્ણ અને સવૃત્તિક રૂપ જીવન મુક્તિના વિલક્ષણ આનંદની પ્રાપ્તિ, જેને સુખ પ્રાપ્તિ કહે છે. જો સુખ નિત્ય પ્રકાશ વિભુ એમ. હવે જોઈએ જ્ઞાન. તો પ્રત્યગાત્મા દેહથી ભિન્ન છે જ, અથવા દેહાદિ પ્રત્યેક આત્માથી ભિન્ન છે જ, એ પ્રકારનો નિશ્ચય એ જ્ઞાન કહેવાય છે. અર્થાત હું દેહથી જુદો છું, અગર તો દેહ મારાથી અલગ છે. આને જ્ઞાન કહેવાય. હું દેહ નથી, દેહ મારો નથી એમ. નંબર 2. જીવ અને બ્રહ્મના અભેદનો નિશ્ચય થાય, એને પણ જ્ઞાન કહેવાય છે. હું બ્રહ્મ સ્વરૂપ છું જ એમ, દેહ સ્વરૂપ નથી. નંબર 3. પદાર્થ માત્રને પ્રકાશ કરવા વાળું એને જ્ઞાન કહેવાય છે. જેમ સૂર્ય સર્વત્રને પ્રકાશિત કરે છે એમ. નંબર 4. અંતઃકરણની વૃત્તિ વડે જ્ઞાન થાય, માટે તે વૃત્તિને પણ જ્ઞાન કહેવામાં ઘણી વાર આવે છે. હવે જ્ઞાપ્તિ એટલે સંવિત, એ પણ જ્ઞાનનો નામ છે. નંબર 6. વૃત્તિ અવિચ્છિન્ન ચૈતન્ય, એને પણ જ્ઞાન કહેવામાં આવે છે. જોઈએ હવે એ જ્ઞાનના પ્રકારો. તો 1. પરોક્ષ જ્ઞાન. 2. અપરોક્ષ જ્ઞાન. વળી બીજી રીતે આના 5 ભેદ પડેલા છે. સંશય, ધારાવાહિક, કાર્ય જ્ઞાન, આહાર્ય જ્ઞાન અને સ્મૃતિ અકાર્ય જ્ઞાન, એમ 5 પ્રકાર ગણવામાં આવેલા છે.
હવે જોઈએ તત્વ. તો વેદાંતમાં બ્રહ્મ અને આત્માનું એકત્વ એને જ તત્વ કહેવાય છે. કાન, વાણી, આંખો, જીભ, નાક, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આ નવને પણ તત્વો કહેવામાં આવેલો છે. જોઈએ તન્માત્રા. તો સાંખ્ય મત મુજબ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ 5 સૂક્ષ્મ તત્વોને પણ તન્માત્રાઓ કહેવામાં આવે છે. એ આકાશ વગેરે 5 ભૂતોમાંનો સૂક્ષ્મ સ્વરૂપ છે. એ તન્માત્રાઓ અહંકારની વિકૃતિ એટલે કાર્ય, અહંકારનું કાર્ય છે. હવે જોઈએ તાપ. તો અમુક પદાર્થમાં જે પ્રતિકૂળતાનું જ્ઞાન એને જે અનુકૂળ ના આવે એને તાપ કહેવામાં આવે છે. તો એ 3 પ્રકારે છે: અધ્યાત્મ તાપ, અધિદૈવ તાપ, અધિભૂત તાપ. તો જોઈએ અધ્યાત્મ. સ્થૂળ તથા સૂક્ષ્મ શરીરમાં આધિ તથા વ્યાધિરૂપ થાય એ જે દુઃખ, એ દુઃખ એના અધ્યાત્મ તાપ કહેવાય છે. નંબર 2 અધિદૈવ. તો દેવતાઓ વડે અગર તો બીજા વડે જે શીત ઉષ્ણ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, વિદ્યુત, વીજળી, કરંટ, ભૂકંપ આદિ જે દુઃખ થાય તે અધિદૈવ તાપ કહેવાય છે. ત્રીજા નંબર અધિભૂત. તો શરીરથી ભિન્ન, ચક્ષુગોચર પ્રાણી, ચોર, વાઘ જુદો જે દેખાય એવો એનાથી થતું દુઃખ તેના અધિભૂત તાપ કહેવામાં આવે છે. હવે જોઈએ ત્રિપુટી. ત્રિપુટીનો અર્થ જે 3 પુટનો એટલે કે જ્ઞાનના પ્રકારોનો સમુદાય તે ત્રિપુટી કહેવાય છે. એટલે બીજા નંબરમાં દ્રવ્ય. જે પદાર્થ સમવાય સંબંધથી કરીને રૂપ વગેરે ગુણોનો આશ્રય હોય તેને દ્રવ્ય કહેવામાં આવે છે. જોઈએ હવે મૂર્ત દ્રવ્ય તથા અમૂર્ત દ્રવ્ય એમ 2 વિભાગમાં દ્રવ્યોની વહેંચણી નૈયાયિકોએ માનેલી છે. જે પૃથ્વી, જળ, તેજ, વાયુ અને મન એ મૂર્ત દ્રવ્યો છે. આકાશ, કાળ, દિશા અને આત્મા એ અમૂર્ત દ્રવ્યો છે. હવે દ્રવ્ય વગેરે ના 7 પદાર્થો. તો દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, સમવાય, અભાવ અને વિશેષ એમ 7 પદાર્થો માનેલા છે દ્રવ્ય તરીકેના. જોઈએ આગળ ધર્મ. તો આત્માના 12 ધર્મો છે. આપણો વેદાંત અને શાસ્ત્ર કહે છે કે એક નિત્ય ધર્મ એટલે કે ઉત્પત્તિ તથા નાશથી રહિત જે છે તે. બીજા નંબરમાં અવ્યય ધર્મ. તો વૃદ્ધિ ક્ષયથી જે રહિત હોય, જેની વૃદ્ધિ વધઘટ અને નાશ ના થાય તે. ત્રીજા નંબરમાં શુદ્ધ ધર્મ. તો માયા અવિદ્યારૂપ મળ રહિત, અજ્ઞાન અને માયાનો એમાં આવરણ હોય જ નહીં, એને શુદ્ધ કહેવામાં આવે. પછી એક સજાતીય ભેદ રહિત, કોઈ પણ પ્રકારનો ભેદ ન હોય એ એક એટલે અભેદ. ક્ષેત્રજ્ઞ એટલે શરીર રૂપ ક્ષેત્રના જાણનારો. હવે 6થું આશ્રય એટલે મૂળ અધિષ્ઠાન. 7મો અવિક્રિય એટલે કે અવિકારી, જેમાં કોઈ ફારફેર ના થાય તે અપરિવર્તન એમ. 8મા નંબરમાં સ્વપ્રકાશ, જેના પોતાના જ પ્રકાશમાં અન્ય વસ્તુની અપેક્ષાથી રહિત બીજા કોઈના પ્રકાશની જરૂર છે જ નહીં એમ. અને સર્વનો બધાને જ પ્રકાશિત કરી શકતો હોય એવો પ્રકાશક, એ પણ આત્માનો ધર્મ છે. 9મા નંબરમાં હેતુ એટલે કે જાળનું કારણ. જેમ કરોળિયાની જાળ એમ જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ જે છે તે. 10મા નંબરમાં વ્યાપક. તો અપરિચ્છિન્ન એટલે જુદો નહીં,
એવો પરિપૂર્ણ એને વ્યાપક કહેવામાં આવે છે, જે આત્મધર્મ છે. અસંગી નંબર 11 તો સજાતીય, વિજાતીય અને સ્વગત ત્રણે સંબંધથી રહિત જે હોય, જુદો જે હોય, ભિન્ન જે હોય તે. નંબર 12 અનાવૃત એટલે કે સર્વથા આવરણ, બધા જ આવરણોથી બિલકુલ રહિત. આવા ધર્મો શાસ્ત્રો મુજબ આત્માના કલ્પેલા એમ કે માનેલા છે. એ જ રીતે અનિત્ય, વિનાશી, અશુદ્ધ, નાના, ક્ષેત્ર, આશ્રિત, અવિકારી, પરપ્રકાશ, હેતુમાન, વ્યાપ્ત એટલે પરિચ્છિન્ન, સંગી અને આવૃત, આ રીતે અનાત્માના પણ ધર્મો માનેલા છે. હવે જોઈએ કે ધર્મો તો એક સકામ કર્મના ફળનું વિપરીત દર્શન. નંબર 2 ધન, ઘર, પુત્રાદિકમાં દુઃખરૂપ બુદ્ધિ. નંબર 3 પરલોકમાં નશ્વર બુદ્ધિ. નંબર 4 કુશળ ગુરુ પ્રતિગમન. નંબર 5 ગુરુમાં ઈશ્વર બુદ્ધિ તથા નિષ્કપટ સેવા. નંબર 6 પરમેશ્વરને સર્વ કર્મનું સમર્પણ કરવું. નંબર 7 ભક્તિ વૈરાગ સહિત સ્વાનુભવ એટલે સાધુ સંતોનો સંગ. નંબર 8 શૌચ, તન, તિતિક્ષા, મૌન વગેરે. નંબર 9 સ્વાધ્યાય, આર્જવ, બ્રહ્મચર્ય, અહિંસા, દ્વંદ્વ, સમત્વ, શીત અને ઉષ્ણ વગેરે દ્વંદ્વનું સહન કરવાનો સ્વભાવ. નંબર 10 સર્વત્ર આત્મા રૂપ ઈશ્વરનું દર્શન કરવું. નંબર 11 કૈવલ્ય એટલે એકલા જ રહેવું. અનિકેત એટલે ઘર નહીં બાંધવું, કોઈ એક સ્થળ નહીં એમ. એકાંત. વિવિક્ત એટલે ચીર વસ્ત્રથી જે હોય તેથી સંતોષ. નંબર 12 સર્વ પ્રાણીઓમાં આત્માના ભગવદ ભાવનું એટલે ભગવાનનું દર્શન કરવું તથા ભગવદ આત્મામાં સર્વ પ્રાણી માત્રનું દર્શન કરવું. નંબર 13 દેહમાં નિરાભિમાન તથા સ્વપર બુદ્ધિનો અભાવ એટલે ધાતુ. એ 7 ધાતુઓ છે, જે રસ એટલે ખાધેલા અન્નના સૂક્ષ્મ, પુણ્ય પાપ એટલે મધ્યમ અન્નનો, સાર જે અનાજનો રસ એ સાર તથા થૂળ એટલે મળ એવા ભેદથી 3 પ્રકારના વિભાગ થાય છે. એમાંથી જે મધ્યમ વિભાગ છે તે એને સાર કહેવામાં આવે. રુધિર એટલે માંસ, રુધિર, ત્રીજું માંસ, ચોથો મેદ, શ્વેત માંસ, ચરબી, મજ્જાઓ, અસ્થિમાં રહેલો ચીકણો પદાર્થ, અસ્થિ, રેત, વીર્ય, નાદ એટલે કંઠમાં જે અવાજ કરવો તેને નાદ કહે છે. નાદાદિત્રય એટલે અનુસ્વારને બિંદુ કહેવામાં આવે છે. નાદના એક દેશને કલા કહે છે. એ ત્રણેય નાદ, બિંદુ અને કલા નાદાત્રિય કહેવામાં આવે છે. હવે જોઈએ નાદ એટલે ઓમકાર અથવા શબ્દ ગુણ, પરા વગેરે 4 પ્રકારની વાણી. પરસેન્થી મધમાન વ્યખરી એમ. હવે જોઈએ નંબર 2 બિંદુ તો ઓમકારના અલક્ષ્ય અર્થરૂપ તુરીય પદ. નંબર 3 કલા ઓમકારની અકાર વગેરે માત્રા પરાવાણી રૂપ અંશ શબ્દનો અવયવ એને કલા કહેવામાં આવે છે. આ રીતે આપણું વેદાંત દર્શન કહે છે. ઓમ તત્સત. પરમાત્માએ સદગુરુ મહારાજનો જય.